भगवते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि विशेष मनस्काय श्रीवीर स्वामिने कल्याण पाद पारामं श्रुत गंगा हिमाचलम विश्वाम्भोजरविं देवं वंदे श्रीनाथनंदनम बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे पर्वाणि स्मृति प्रोक्तानि बहुनि श्रीजी नागमे पर्युषणासमं नान्यत् कर्मणां मर्म के चतुर्। जी सर। હક અને ફરજ, કર્તવ્યો અને અધિકાર, રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, આ બે તત્વોની લડાઈ યુગ યુગાંતરોથી ચાલી આવે છે. આખી દુનિયાની અંદર આજે હકની લડાઈ ચાલી રહી છે. આખી દુનિયા આજે અધિકારો મેળવવા માટે લડી રહી છે. કોઈકને પોતાની ઓળખ જોઈએ છે, ઓળખના અધિકારો જોઈએ છે. કોઈકને જુદું રાષ્ટ્ર જોઈએ છે, કોઈને જુદું રાજ્ય જોઈએ છે, કોઈને પોતાની કોમ માટે અનામત જોઈએ છે, સબસિડી જોઈએ છે, સહાય જોઈએ છે, કોઈને કેન્દ્ર સરકાર પાસેથી સહાય જોઈએ છે, કોઈને પોતાની એક અલગ દુનિયા જોઈએ છે અને એની માટેની આ અધિકાર માટેની લડાઈ, આખી દુનિયાએ અધિકાર માટેની લડાઈ લડી રહી છે. દરેકને પોતાની માટે કશું જોઈએ છે, એટલે કે રાઇટ્સ માટેની લડાઈ, ફાઇટ ફોર રાઇટ. આખી દુનિયામાં બસ મને જોઈએ, મારે આટલું તો જોઈએ, આટલો તો મારો હક છે, આટલો તો મારો અધિકાર છે. અધિકાર માટેની લડાઈ, રાઇટ્સ માટેની લડાઈ, ધ ફાઇટ ફોર રાઇટ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઓન, ચાલુ ને ચાલુ છે. પણ જ્યારે રિસ્પોન્સિબિલિટીની વાત આવે, જ્યારે ફરજ અદા કરવાની વાત આવે, જ્યારે કર્તવ્યો અદા કરવાની વાત આવે, માણસ પોતાના કર્તવ્યોને અદા કરવા, બજાવવા માટે તત્પર નથી. કાં તો ફરજની સામે, અધિકારોની સામે પોતાના કર્તવ્યોને જે નિષ્ઠાથી પોતે અધિકારો ભોગવવામાં માને છે એ નિષ્ઠાથી પોતાના કર્તવ્યોને ભોગવવામાં માંગતો નથી, પોતાના કર્તવ્યોને બજાવવામાં માંગતો નથી. આજે તમને ખબર છે કે શરીરના કર્તવ્યો જો નહીં બજાવીએ, શરીરને જો બરાબર રીતે નહીં સાચવીએ, શરીરના કેટલાક કર્તવ્યો હોય, તમે નાઓ ધોઓ, શરીરને ચોખ્ખું રાખો, સાફ રાખો, પેટને સાફ રાખો, તમારા શરીરને જે દવાઓ જોઈએ, માથામાં ડાઈ લગાડવાથી લઈને પગમાં પેડિક્યોર કરવા સુધી શરીરના કર્તવ્યો છે. અને આ શરીરના કર્તવ્યોને જો નહીં સાચવીએ, તમને ખબર છે કે બીમાર પડી જશું. જે માણસ શરીરના કર્તવ્યોને નથી સાચવતો એ બીમાર પડી જાય છે. જે માણસ પરિવારના કર્તવ્યોને નથી સાચવતો એ માણસનો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે. જે માણસ સામાજિક કર્તવ્યોને નથી સાચવતો એ માણસ સમાજથી વિખોટો પડી જાય છે. જે માણસ આર્થિક કર્તવ્યોને નથી સાચવતો, ધંધે દાપે સમયસર જાય નહીં, બરાબર કમાણી કરે નહીં ને બધું ન કરે, એ બિસ્માર હાલતની અંદર પોતે રખડી પડે છે. શરીરના કર્તવ્યો, સમાજના કર્તવ્યો, પરિવારના કર્તવ્યો, આર્થિક કર્તવ્યો, આ બધા કર્તવ્યો જો ના સાચવીએ તો ક્યાંક ને ક્યાંક આપણે બીમાર પડીએ, આપણે બિસ્માર હાલતમાં મુકાવીએ, આપણે છૂટા પડી જઈએ, આપણે વિખૂટા પડી જઈએ, આપણો પરિવાર વેરવિખેર થઈ જાય, એ વાત આપણને ખબર પડે છે. પણ જ્યાં આત્મિક અને આધ્યાત્મિક કર્તવ્યોની વાત આવે, સંસારના બધા જ કર્તવ્યો આપણે પૂરેપૂરા નિભાવીએ છીએ, નિભાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એની માટે એડી ચોટીનું જોર લગાડી દઈએ છીએ. પણ જ્યાં આત્મિક અને આધ્યાત્મિક કર્તવ્યોની વાત આવે, ત્યાં આપણા ટાંટિયા ઢીલા પડી જાય છે. આત્મિક અને આધ્યાત્મિક કર્તવ્યો એ જ્યારે અદા કરવાની, એ જ્યારે બજાવવાની વાત આવે, શાસ્ત્રકારોએ અનેક પ્રકારના કર્તવ્યો શ્રાવકના જીવનની અંદર દેખાડ્યા. વાત હમણાં આપણી પાસે સમય બહુ ઓછો હોય છે. પર્યુષણના આ દિવસો અને પર્યુષણના દિવસોની અંદર જે 1.5-2 કલાકનો રોજનો સમય આપણને શરૂઆતના 3 દિવસોમાં મળે, એ 3 દિવસોની અંદર આપણાથી જેટલું સમાવાય એટલું સમાવવાનો આપણે પ્રયત્ન કરીએ. એમાં પણ કેટલાક કર્તવ્યો એવા હોય કે જે માત્ર હવે શ્રવણ યોગ્ય રહી ચૂક્યા હોય, શ્રવણ યોગ્ય રહી ગયા હોય ને એના સિવાય
બહુ એની અંદર આપણે કશું કરી શકીએ એવું ના હોય અને એટલે ખાલી આપણે એને ટચ એન્ડ ગો અડી અને જતા રહેવું પડે. બાકી શાસ્ત્રકારોએ પર્યુષણ મહાપર્વના જેમ 5 કર્તવ્ય દેખાડ્યા. આ 5 કર્તવ્ય પર્યુષણની અંદર અવશ્ય કરવાના. તમારું મન હોય કે ના હોય, તમારે કરવાના એટલે કરવાના. એનું જ નામ કર્તવ્ય. નોટ મેન્ડેટરી બટ કમ્પલ્સરી. કરવાના 5 કર્તવ્યો ભલે ઓછા પ્રમાણમાં વધતા પ્રમાણમાં, ભલે તમે સાધર્મિક ભક્તિની અંદર કરોડો રૂપિયાના ઠાલવી દો, પણ તમારી તાકાત ઓછી છે તો પણ એ ઓછામાંથી પણ ઓછું એ કરવાનું એટલે કરવાનું. એનું નામ કર્તવ્ય. પર્યુષણ મહાપર્વના 5 કર્તવ્યો દેખાડ્યા. વાર્ષિક 1 વર્ષની અંદર જેની સ્પર્શના થવી જોઈએ એવા વાર્ષિક 11 કર્તવ્યો દેખાડ્યા. પર્વતિથિના કર્તવ્યો જુદા દેખાડ્યા. દર પર્વતિથિ એટલે કે મહિનાની 5 કે જે 10 પર્વતિથિઓ છે એ પર્વતિથિના કર્તવ્યો જુદા દેખાડવામાં આવ્યા. પાછા દિવસ અને રાતના કર્તવ્યો દેખાડવામાં આવ્યા. અને છેલ્લે જીવનમાં કરવા યોગ્ય અને મૃત્યુ સમયે કરવા યોગ્ય એવા કર્તવ્યો પણ દેખાડવામાં આવ્યા. અનેક કર્તવ્યો શાસ્ત્રકારોએ દેખાડ્યા કે ભાઈ પર્વતિથિનો દિવસ છે તો આ કરો, દિવસના સમયે આ કરો અને રાતના સમયે આ કરો. જીવન દરમિયાન એકવાર આટલું જરૂર કરો અને મૃત્યુની ઘડી જ્યારે આવી જાય ત્યારે આટલું કરવાનું ચૂકો નહીં, જેથી તમારી સમાધિ તમારી મુઠ્ઠીમાં રહે. શાસ્ત્રકારોએ અનેક કર્તવ્યો દેખાડ્યા. આ કર્તવ્ય, આ જે ફરજ છે એ ફરજનું લિસ્ટ આપણી પાસે નથી, પણ અધિકારોનું લિસ્ટ. સંઘ પાસેથી મારે કેટલું લેવાનું છે, આટલું તો મને મળવું જ જોઈએ, આટલું તો હોવું જ જોઈએ. અધિકારોના લિસ્ટ આપણી પાસે છે, પણ કર્તવ્યોના કોઈ લિસ્ટ, એની કોઈ ગતાગમ, એના નામો પણ આપણને સ્મૃતિમાં નથી કે મારે વર્ષ દરમિયાન શું કરવાનું છે, જીવન દરમિયાન શું કરવાનું છે, મૃત્યુની ઘડીએ શું કરવાનું છે, મારે પર્વના દિવસોમાં અને દિવસ અને રાતમાં મળીને શું કરવાનું છે, મારે પર્યુષણમાં શું કરવાનું છે. એટલે કે આપણા અધિકારોથી આપણે અવગત નથી, પણ જ્યાં ફરજની વાત આવે, અધિકારોથી આપણે પૂરેપૂરા જાણકાર છીએ, પણ જ્યાં ફરજની વાત આવે આપણે અજ્ઞાની છીએ. આપણે આપણી ફરજોથી, આપણા કર્તવ્યોથી અજ્ઞાત છીએ. સાધર્મિક ભક્તિનું કર્તવ્ય. સાધર્મિક ભક્તિમાં મારો અધિકાર શું? અધિકારથી આપણે જાણ છીએ, આપણે અવગત છીએ, પણ સાધર્મિક ભક્તિની જ્યાં વ્યાખ્યા આવે, એનો જ્યાં શબ્દાર્થ આવે, એની વ્યાખ્યા આવે, એનો ગૂઢાર્થ આવે, એનો રહસ્યાર્થ આવે, જ્યાં એના રહસ્યાર્થની વાત આવે, આપણે એનાથી અજ્ઞાત. એટલે કે અધિકારોમાં મને સાધર્મિક ભક્તિમાં શું મળવું જોઈએ, કેટલું મળવું જોઈએ, સાધર્મિક ભક્તિ માટે આવ્યા હોઈએ અને એક દાળ ભાત જો ખૂટી જાય તો આપણે છંછેડાઈ જઈએ, કેમ કે આપણા અધિકારોથી આપણે અવગત છીએ, પણ આપણા કર્તવ્યોથી આપણે અજ્ઞાત છીએ. શાસ્ત્રકારો બહુ લાંબી ભૂમિકામાં ન જતા, કેમ કે આપણો સમય ખબર નહીં આપણા કયા કર્મનો ઉદય છે. શ્રવણનું આ પર્વ અને શ્રવણના પર્વની અંદર આપણી કાતરો પર કાતરો ચાલ્યા કરે. ક્યાંક ને ક્યાંક પાછળ પૂરું કરવાની આપણી એક લિમિટેશન હોય તો શરૂ કરવામાં પણ આપણે ક્યાંક ને ક્યાંક સમયે પહોંચી નથી શકતા. એટલે લાંબી ભૂમિકામાં જવા કરતા જેનાથી આપણે અજ્ઞાત છીએ પહેલા એને જાણીએ, અને જાણ્યા પછી એને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ, અને આમ લઈ લીધા પછી સાંભળ્યું, જાણ્યું, શ્રદ્ધાપૂર્વક એને અંગીકાર કર્યું, અને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યા પછી એને જ ફરી પાછું આપણે આપી દઈએ, એને આપણે ધરી દઈએ, ત્યારે આ કર્તવ્યોનું કાર્ય પૂરું થાય છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ કહે છે કે સાધર્મિક, પહેલા તો એની વ્યાખ્યા, એના શબ્દાર્થોની અંદર આપણે જવું છે કે વ્યાખ્યા, સાધર્મિકની વ્યાખ્યા શું. આ સાધર્મિકની વ્યાખ્યા જ આપણને ઘણી વખત ખબર નથી હોતી, અને એના કારણે એવું બને છે કે આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ જઈએ છીએ. સાધર્મિકનો એક જે ચહેરો આપણી આંખ સામે આવે છે, સાધર્મિક શબ્દ બોલાતાની સાથે આપણી આંખ સામે જે એક રેખાચિત્ર તૈયાર થાય છે, એક સ્કેચ જે તૈયાર થાય છે, સમાન ધર્મો યસ્ય સ, જેનો ધર્મ સમાન છે, જે એક વ્યક્તિ સાથે એટલે કે પરમાત્માની સાથે બંધાયેલા છે, પરમાત્માની સાથે જે કનેક્ટેડ હોય, એટલે એક સાધુ માટે એક સાધુ સાધર્મિક છે, એક સાધ્વી પાસે એક સાધ્વી સાધર્મિક છે. કેમ કે જેના કેન્દ્રની અંદર પરમાત્મા હોય અને પરમાત્માની સાથે જે પણ વ્યક્તિ લિંક્ડ હોય, જે પણ વ્યક્તિ જોડાયેલી હોય, એ સાધુ સાથે સાધુ પણ જોડાયેલા છે. એ કોના કારણે? તો કે પરમાત્માના કારણે બે સાધુઓનો સંબંધ થયો છે. એક સાધ્વી સાથે સાધ્વીનો સંબંધ શેના કારણે? પરમાત્માના કારણે છે, તો એ પણ સાધર્મિક. એક સાધુ અને સાધ્વીનો પણ સંબંધ શેના કારણે?
તો વચ્ચે પરમાત્મા છે અને પરમાત્માના કારણે એ જોડાયા છે એ પણ સાધર્મિક. એ રીતે એક શ્રાવક સાથે એક શ્રાવકનો સંબંધ, એક શ્રાવિકા સાથે એક શ્રાવિકાનો સંબંધ, એક શ્રાવક સાથે એક શ્રાવિકાનો સંબંધ, કે પછી સાધુ સાધ્વીનો શ્રાવક અને શ્રાવિકા સાથેનો સંબંધ. એ રીતે જોવા જઈએ સમાન ધર્મો યસ્ય સ, એક સરખો ધર્મ જેનો હોય, એક ધર્મના ખીલે જે બંધાયેલા હોય, એક પરમાત્માને વફાદાર રહી અને એના કારણે જે સંબંધમાં આવ્યા હોય, એ બધા જ સાધર્મિક છે. ક્યાંક ને ક્યાંક આ સાધર્મિક શબ્દ એ પોતાનું જે અર્થ ગૌરવ છે, એની જે ગરિમા છે એને ગુમાવી રહ્યું છે. એકદમ ટુ ધ પોઈન્ટ આપણે વાત ઉપર આવીએ. આ સાધર્મિક શબ્દ આજે પોતાની ગરિમાને ખોઈ બેઠો છે. તમારી સામે ભૂત શબ્દ બોલવામાં આવે અને ભૂત શબ્દ બોલાય એટલે ક્યારે ભૂતને જોયું છે તમે? અનુભવ્યું ખરું? ભૂત શબ્દ બોલાય અને ભૂત શબ્દ બોલાતાની સાથે આપણા મગજની અંદર એક કલ્પના ચિત્ર, એક સ્કેચ દોરાઈ જાય કે ભૂત એટલે કોણ? તો કે એકદમ જે ડરામણો હોય, વાળ છૂટા હોય, નખ બહાર નીકળેલા હોય, મોઢું એકદમ કાળું હોય અને એટલું રૌદ્ર હોય કે હમણાં આપણને ઉપાડીને કોળીઓ કરી જાય, એને ભૂત કહેવાય. ભૂત એવો શબ્દ બોલાય અને માણસના શરીરની અંદર નાનું બાળક હોય તો કમકમાટી છૂટી જાય. રાક્ષસ શબ્દ બોલાય એટલે નાના બાળકની આંખ સામેનું ચિત્ર આવે કે આ મોટા મોટા બહાર નીકળેલા દાંત હશે, હાથની અંદર એક ભયંકર છરો હશે, લોહી લુહાણ હશે અને આમ હાથની અંદર કોઈ લોહી નીતરતી ડોક પકડેલી હશે, આને રાક્ષસ કહેવાય. ચોર શબ્દ આવે અને કોઈ બોલે ચોર 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 ચોર, તમે જોયો કે ના જોયો, પણ એ ચોર શબ્દ બોલાતાની સાથે તમારી આંખની સામે એક શબ્દ ચિત્ર બની જાય. સાપ બોલાય ને સાપ બોલાતાની સાથે આમ ચળકતી ચામડી વાળો સરકતો કોઈ સાપ, ડંખ મારતો સાપ, આ દરેક શબ્દોની એક અર્થ છાયા, એની એક અસર હોય છે. એ બોલાય ત્યારે આપણી આંખ સામે એનું એક ચિત્ર એ તૈયાર થઈ જાય છે. મારે તમને પૂછવું છે કે સાધર્મિક શબ્દ બોલાય અને સાધર્મિક શબ્દ બોલાતાની સાથે આંખ સામે જે ચિત્ર ઊભું થાય એ ચિત્ર કયું હોય? એક ગુણિયલ વ્યક્તિ જે પરમાત્માના શાસનને પામી અને એની જબરજસ્ત આમ ઝડપથી જેની શ્રદ્ધા હોય, એક ગુણિયલ આત્મા હોય, એવી છબી આપણી આંખ સામે તૈયાર થાય કે પછી કોઈ બિચારો, કોઈ બાબડો, કોઈ રાકડો જેના ડાચા અંદર જતા રહ્યા હોય, આંખો ઊંડી ઉતરી ગઈ હોય, હાથ જેણે લંબાવ્યો હોય અને જે હળદૂત થવા માટે જ જન્મેલો હોય, જે ચાર જગ્યાએથી હળદૂત થઈને આવે અને તમારી પાસે પણ એ હળદૂત થવા માટે જ આવવાનો હોય, આ સાધર્મિકનો સ્કેચ જે આપણા મગજની અંદર દોરાય છે, આ સાધર્મિકનો સ્કેચ આપણા મગજમાં કઈ રીતનો દોરાય? સાધર્મિક શબ્દ બોલાય અને સાધર્મિક શબ્દ બોલાતાની સાથે આપણી આંખ સામે કયું આ સાધર્મિક શબ્દને આપણે એટલો રૂઢ કરી દીધો છે, એવો એનો અર્થ બનાવી દીધો છે. જેમ શબ્દોના છે ને બે અર્થ હોય, એક એનો ગૂઢાર્થ હોય અને એક એનો રૂઢ અર્થ હોય. રૂઢાર્થ, દાખલા તરીકે મુમુક્ષુ શબ્દ બોલવામાં આવે. મુમુક્ષુ એટલે શું બોલો? ભવિષ્યમાં દીક્ષા લેવાના છે. મુચ નામનો સંસ્કૃતનો ધાતુ, રૂટ જેને કહેવાય, ધાતુ, ક્રિયાપદ. આ મુચ એટલે કે મુક્ત થવું અને મુમુક્ષુ એટલે જેને મુક્ત થવાની ઈચ્છા છે. મુમુક્ષુ એટલે દીક્ષાર્થી નહીં, પણ મુમુક્ષુ એટલે મોક્ષાર્થી. અને એ દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો જેપી તમે પણ મુમુક્ષુ, અરવિંદભાઈ પણ મુમુક્ષુ, કમલેશભાઈ પણ મુમુક્ષુ, મિલનભાઈ પણ મુમુક્ષુ. તમારા દરેકના નામની આગળ તમે હમણાં કોઈ અહીંયા ટીપ ચાલે, એ ટીપમાં તમે લખાવી શકો કે મુમુક્ષુ ભૂપેન્દ્રભાઈ BOB, મુમુક્ષુ કમલેશભાઈ. તમે બધા જ મુમુક્ષુ, આપણે બધા જ મુમુક્ષુ. આ એનો ગૂઢાર્થ છે, પણ આપણે એનો રૂઢાર્થ એવો બનાવી દીધો કે મુમુક્ષુ એટલે કોણ? મોક્ષાર્થી આત્મા નહીં, પણ જે દીક્ષાર્થી આત્મા હોય અને એમાં પણ દીક્ષામાં ઘણો આગળ નીકળી ગયો હોય, એટલે કે બસ હવે કાં તો મુહૂર્ત નીકળવાની તૈયારીમાં હોય, કાં તો મુહૂર્ત નીકળી ચૂક્યું હોય. આ શું છે? આ એનો રૂઢાર્થ છે. ગૂઢાર્થ શું છે? દીક્ષાર્થી આત્મા એ માત્ર મુમુક્ષુ નથી, પણ પ્રત્યેક મોક્ષાર્થી આત્મા જેને મુક્ત થવાની ઈચ્છા છે, એ બધા જ મુમુક્ષુ છે. એમ સાધર્મિકનો ગૂઢાર્થ, એ ગૂઢાર્થ સુધી
સુધી આપણે પહોંચ્યા નથી. સાધર્મિકના રૂઢાર્થ સુધી આપણે પહોંચ્યા. સાધર્મિક એટલે શું? તો કે જે વિચારો હોય, બાપડો હોય, ગરીબ હોય, આવો હોય, તેવો હોય, એકદમ લાચાર હોય, એ લાચાર માણસ જે હોય એને જ સાધર્મિક કહેવાય. અને એના કારણે જ શું બને છે હું તમને કહું, બહુ જ દયનીય સ્થિતિ છે. અને દયનીય સ્થિતિ એ સાધર્મિકોની નથી, સાંભળી લેજો. દયનીય સ્થિતિ આપણી છે કે લાખો અને કરોડો રૂપિયા સાધર્મિક માટે એકઠા કર્યા પછી, એને એકત્રિત કર્યા પછી એના પાટિયાઓ લાગે, એના બ્રોશર છપાય અને બ્રોશરની અંદર સાધર્મિક સહાય યોજના લખવામાં આવે, સાધર્મિક મદદ કેન્દ્ર લખવામાં આવે. સાધર્મિક એ સહાય અને મદદનું પાત્ર નથી. સાધર્મિક સહાય યોજના ખરેખર તો સાધર્મિક ભક્તિ યોજના હોય, સાધર્મિક વાત્સલ્ય યોજના હોય, સાધર્મિક ભક્તિના કેન્દ્ર હોય. સાધર્મિકને ક્યારે પણ સહાય માટેના કેન્દ્રો કે એની મદદ માટેની યોજનાઓ ના હોઈ શકે, પણ આવા પાટિયાઓ લાગ્યા હોય. અને સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ગયા વર્ષે ખૂબ કામો થયા. નો ડાઉટ જૈન શાસન કઈ હદે જયવંતું છે એ ખરેખર આપણા હૃદયની અંદર એક વસ્તુ બેસી ગઈ. કેમ કે હમણાં સુધી એવી પરિસ્થિતિ ક્યારે નિર્માણ નથી પામી. ગયા વર્ષની જે પરિસ્થિતિ નિર્માણ પામી એ પરિસ્થિતિની અંદર જોવા મળ્યું કે સાધર્મિકો માટે આપણા હૃદયની અંદર ભરપૂર વાત્સલ્ય ભરેલું છે. પણ જ્યારે એવા અર્થના મેસેજીસ ફરે કે જેમને પણ જરૂર હોય આની ઉપર સંપર્ક કરે, જેમને પણ જરૂર હોય એમણે પોતાનું આધાર કાર્ડ, પોતાની બેંક ડિટેલ, પોતાની આટલી સમજાય ને, આટલી બધી આટલી વિગતો આપવી અને ત્યારબાદ એમને સહાય કરવી કે નહીં એ વિચાર કરવામાં આવશે. આવું જ્યારે બને છે, સાધર્મિક પ્રત્યેની ભક્તિ આપણા દરેકના હૃદયમાં છે, પણ કાં તો આપણું વ્યાકરણ કાચું છે એટલે વાત્સલ્ય અને ભક્તિની જગ્યાએ સહાય અને મદદ જેવા શબ્દો આવે છે. સામેથી ગોતવા જવાની જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર એવા મેસેજો ફરે કે જેને પણ જરૂર હોય, હું તમને કહી દઉં કે એને જરૂર હોય કે નહીં, તમને જરૂર છે કે નહીં એ વાત કરો. તમે જે રૂપિયા ભેગા કરીને બેઠા છો, કાં તો તમે ફંડ ગેધર કર્યું છે, કાં તો તમારા પોતાની પાસે બહુ મોટો દલ્લો પડ્યો છે. હવે મને એ કહી દો કે એને જરૂર છે એની પહેલા તમને જરૂર છે કે તમને જરૂર નથી, એને જરૂર હોય તો એ ગોતતા તમને આવે. એ કોઈ ગોતતા તમને આવે એની અંદર એક બાજુ આપણી અંદર અહંકાર, આપણી અંદર કરતા ભાવ ઉત્પન્ન થવાનો ભય છે, એક ભયસ્થાન છે. તો સામેવાળાની અંદર લાચારી, સામે જ્યારે એ વ્યક્તિ તમને એક પરિસ્થિતિ તમે વિચારો કે એક વ્યક્તિ ગોતતા તમારી પાસે તમને ગોતીને આવે, તમારી પાસે બેસી અને ફોર્મ લે, તમારી પાસે બેસીને તમારી પાસે માંગે, બે ધક્કા ખાય. એની અંદર સાધર્મિકનું ગૌરવ વધારે કે આપણે સામે ચડી અને સાધર્મિક પાસે પહોંચીએ અને આપણે ગૌરવભેર આપીએ. એમાં આપણી અંદર પણ ક્યાંક કર્તૃત્વ ભાવનો નાશ થાય છે. તો સામેવાળાને પણ પોતે લાચારી અનુભવવી પડતી નથી. એટલે આ સાધર્મિક સહાય યોજના, સાધર્મિક ભક્તિના કેન્દ્રો. મને યાદ છે રાજસ્થાનની અંદર મારું ચોમાસું, કેપી સંઘવી પાવાપુરી તીર્થધામ. અને કેપી સંઘવી તમે જો ગયા હો, તમને જો યાદ હોય ને તમારી યાદ શક્તિ જો સારી હોય તો કેપી સંઘવી જે પાવાપુરી તીર્થ છે એનું આખું નામ છે કેપી સંઘવી પાવાપુરી તીર્થધામ અને જીવ મૈત્રી ધામ. અમારું ત્યાં ચાતુર્માસ અને ગુરુ મહારાજ પાસે આ બાબુ કાકા જ્યારે બેઠા હતા, જેમણે નિર્માણ કર્યું હોય, ત્યારે વાત કરતા હતા કે સાહેબ આ જીવ મૈત્રી ધામ બહુ વિચાર્યા પછી રાખેલું આ નામ છે. કેમ કે આખા જૈન શાસનની અંદર જીવ દયા શબ્દ પ્રચલિત છે. એમાં કોઈ દોષ પણ નથી, પણ વ્યક્તિની વિચારધારા ક્યાં સુધી ઊંચેની હોઈ શકે એ વાત મારે તમને કરવી છે. સાહેબ કેપી સંઘવી પાવાપુરી તીર્થધામ અને જીવ દયા ધામ આ નામ રાખવાનું હતું, ફાઇનલ થઈ ગયેલું. પણ પછી વિચાર આવ્યો કે દયા કરનારો હું કોણ? હું પોતે જ દયા પાત્ર છું. હું પોતે જ જ્યાં દયા પાત્ર ત્યાં હું દયા કરનારો કોણ? જીવ દયા ધામ નહીં પણ મૈત્રી. હું સહાય કરનારો અને હું મદદ કરનારો નહીં. હું કોણ છું કે હું સહાય કરી શકું, હું મદદ કરી શકું? હું કોણ છું? હું પોતે જ જ્યાં વિચારો છું ત્યાં બીજાને હું શું સહાય કરી શકવાનો તો, શું મદદ કરી શકવાનો તો? આ સાધર્મિકનો જે સ્કેચ આપણા મગજની અંદર દોરાયેલો છે. એક સાધર્મિક એટલે કોણ હોય? સાધર્મિક એટલે વિચારો હોય, એ દરિદ્ર હોય, એ અભાવગ્રસ્ત હોય,
પાસે એના બે ટાંટિયા ભેગા જ ના થતા હોય, એ હેન્ડ ટુ માઉથ ના હોય, તમને કહી દઉં સાધર્મિક એ ક્યારે વિચારો હોતો નથી. પહેલા પણ 1 થી 2 વાર હું કહી ચૂક્યો છું. જ્યારે અલાભ પરીક્ષાની આપણી વાતો ચાલતી હતી ત્યારે પણ આ વાત મેં તમને કરી છે. રવિવારના પર્યુષણ મહાપર્વના વધામણા જ્યારે થયા ત્યારે પણ મેં આ વાત તમને કરી છે કે વિચારો એ નથી કે જેની પાસે કશું નથી, પણ વિચારો એ છે કે જેની પાસે ઘણું બધું હોવા છતાં પણ જે આપી શકતો નથી. વિચારો એ નથી જેને લાભાંતરાય કર્મનો ઉદય છે, વિચારો એ છે જેને દાનાંતરાય કર્મનો ઉદય છે, જેની પાસે ભરપૂર પડ્યું છે અને છતાંય એના હાથ બંધાયેલા છે અને કોઈએ બાંધ્યા નથી, પોતે જ પોતાના હાથ બાંધી દીધા છે. એટલે કે જેને દાનાંતરાય કર્મનો ઉદય છે એ વિચારો છે. વિચારો એ છે આ દુનિયાના એવા 2% લોકો, આ બહુ જ સંગીન રિસર્ચ છે કે આ દુનિયાની 90% સંપત્તિ એ 2% લોકો પાસે છે. આ દુનિયાની 90% સંપત્તિ એ 2% લોકો પાસે છે. અને આખી દુનિયા એક બાજુ જ્યારે ટળવળતી હોય ત્યારે 2% લોકો એ 90% સંપત્તિ લઈને બેઠા હોય તો બિચારા એ છે કે જેની પાસે છે ઘણું, જેની પાસે આપી શકાય એવું ઘણું છે અને છતાંય જે આપી શકતો નથી, જેની આપવાની દાનત નથી. તમે જો એમ સમજતા હો કે આ દુનિયામાં બહુ મંદી છે, આ દુનિયામાં બહુ ગરીબી છે, બહુ અભાવ છે, પૈસો નથી, તો આ વાત ભૂલી જજો. દુનિયામાં પૈસો અખૂટ છે, ભરપૂર પૈસો છે. દુનિયામાં પૈસો અખૂટ છે પણ દાનત ખૂટે છે. આપવાની જે દાનત છે, આપવાની જે ભાવના છે. બાબુ કાકા આજ પાવાપુરીના ચોમાસામાં વહેલી સવારે એકવાર આવ્યા. ગુરુ મહારાજને આખી રાત ઊંઘ ના આવે એટલે વહેલી સવારે થોડુંક આમ ઠંડકનો સમય તમે અનુભવ્યો હશે કે એ સમય લગભગ આમ મીઠી નીંદરનો હોય, આખી રાત ઊંઘ ના આવી હોય, આરાધના કરી હોય, બેસીને આમ તીર્થોની ભાવ યાત્રા કરી હોય અને સવારે 5 સાડા 5 થાય એટલે ગુરુ મહારાજ અડધા 1 કલાક માટે લંબાવે. વહેલી સવારનો સમય અને બાબુભાઈ આવેલા, રોકાયા હતા થોડા દિવસ રોકાય, પાછા જાય, પાછા આવે. ચાતુર્માસની અંદર મોટા ભાગના દિવસો ત્યાં રોકાયા હતા અને એક દિવસ ત્યાં રોકાયેલા એટલે વહેલી સવારે આવ્યા. વહેલી સવારે આવ્યા ગુરુ મહારાજ બસ હજી જાગવાનો સમય હતો અને બાબુ કાકા આવ્યા. ગુરુ મહારાજને વંદન કરીને આમ જગાડ્યા. વહેલી સવારનું શાંત નીરવ વાતાવરણ અને વાતાવરણની અંદર ગુરુ મહારાજ બેઠા થયા. ગુરુ મહારાજ બેઠા થઈ અને જે કરે થોડું 5 મિનિટ એમણે પોતાની આરાધના કરી. ત્યારબાદ એમની સાથે વાત શરૂ થઈ અને ઘણી બધી અલગ મલકની વાત. બહુ મજાના માણસ જેને જોયા હોય એને ખબર પડે. આમ ધનવાન માણસ એટલે એનો કેફ, એનો નશો, એની ચરબી ક્યાંય જોવા ના મળે, કેમ કે બહુ નીચેથી ઉપર આવેલા વ્યક્તિ. એક સમય કદાચ આપણે જેને સાધર્મિક કહીએ છીએ એવી સાધર્મિક પરિસ્થિતિમાંથી પછી એ સાધર્મિકના બહુ મોટા મિત્ર બની ગયા, સાધર્મિક વત્સલ બની ગયા. આ બાબુ કાકા બેઠા હતા અને અલગ મલકની બધી વાતો થયા પછી જ્યારે ઊભા થતા હતા, ઘણી બધી સુકૃતોની ને બધી વાતો નીકળી અને ત્યારે પછી ઊભા થતા ગુરુ મહારાજને કે ગુરુ મહારાજ આશીર્વાદ આપો. ગુરુદેવને બહુ માનતા. આશીર્વાદ આપો સાહેબ, આશીર્વાદ આપો કે અખૂટ પૈસો મળે, ભરપૂર પૈસો મળે. સાહેબ પૈસા વગર કંઈ થતું નથી. આ આખું તીર્થ ઊભું થયું છે તો એ પૈસાથી ઊભું થયું છે. સાહેબ કેપી સંઘવી પરિવાર દ્વારા આટલા બધા સુકૃતો થયા છે એ પૈસાથી થયા છે. સાહેબ હજી ખૂબ પૈસા મળે, અખૂટ ધન મળે, એવા આશીર્વાદ આપો. અને બોલતા બોલતા ખબર નહીં એમના જ મગજની અંદર શું ઝબકારો થયો. ગુરુ મહારાજ તો કંઈ બોલ્યા નહીં પણ એમના જ મગજમાં ઝબકારો થયો કે ના સાહેબ પૈસાના આશીર્વાદ નહીં આપતા, સાહેબ નથી જોઈતા. સાહેબ પૈસો તો અઢળક છે. સાહેબ જેટલો ખર્ચો એના કરતા હજી 100 ગણો છે. સાહેબ ખર્ચવાની ભાવના આવે ને સાહેબ એ આપજો. દાનત પૈસો આ દુનિયાની અંદર અખૂટ છે, ભરપૂર છે, પણ ખૂટે છે. શું ખૂટે છે? શું ખૂટે? દાનત ખૂટે છે, આપવાની દાનત ખૂટે છે. બાકી આ દુનિયાની અંદર જે પૈસો છે, અંગ્રેજીની અંદર એક બહુ સરસ વાક્ય છે કે there is enough. કોઈ એમ કહેતું હોય દુનિયામાં અનાજ ઓછું છે એટલે ભૂખ મરો છે. કોઈ એમ કહેતું હોય કે દુનિયામાં પૈસા ઓછા છે એટલે ગરીબી છે. કોઈ એમ કહેતું હોય કે આ દુનિયાની અંદર પાણી ઓછું છે, રિસોર્સિસ ઓછા છે એટલે લોકો સુધી પહોંચતા નથી. તો ત્યાં લખ્યું છે કે there is enough for everyone's need. આ દુનિયાની અંદર એટલું અનાજ છે, એટલો પૈસો છે, એટલા રિસોર્સિસ, એટલા સંસાધનો છે કે
આ દુનિયામાં એક પણ માણસ અભાવગ્રસ્ત ના રહે. There is enough for everyone's need, but there is not enough for one man's greed. આ દુનિયામાં એટલું બધું છે કે દરેક માણસની નીડ એટલે કે એની જરૂરિયાતને પૂરી કરી શકાય એટલું છે, પણ આ દુનિયામાં એક માણસની ગ્રીડ એટલે કે એની લોભ વૃત્તિ, એની લાલચુ વૃત્તિ, એની જે લાલસા છે, એની જે સ્વાર્થ વૃત્તિ છે, એની જે કૃપણતા અને કૃતજ્ઞતા છે, જૈન શાસન પાસે પણ આજે ક્યાં ઓછું છે? આજે જો આપણે ધારીએ, આપણે આપણી લોભ વૃત્તિ, લાલસા વૃત્તિ, લાલચુ વૃત્તિને જો આપણે છોડી દઈએ, આપણે આપણી સ્વાર્થ વૃત્તિને જો છોડી દઈએ, સાધર્મિક ભક્તિનું કર્તવ્ય ગઈકાલે કહ્યું એમ પર્યુષણ એ પ્રદૂષણને દૂર કરનારું કર્તવ્ય છે, અને એમાં કઠોરતા નામના પ્રદૂષણને દૂર કરે છે અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય. તો કૃપણતા નામનું જે પ્રદૂષણ છે એને દૂર કરે છે સાધર્મિક ભક્તિ. આ સાધર્મિક ભક્તિ એ કૃપણતા નામના પ્રદૂષણને દૂર કરે છે. બોલો, દરેક વ્યક્તિ જો નક્કી કરી દે કે મારે આ સ્વાર્થ વૃત્તિ જે છે, મારે આ લોભ અને લાલસા વૃત્તિ છે, મારે છોડી દેવી છે. એમ નથી કહેતો કે તમે બધા બાબા બની જાઓ, પણ તમે તમારા પૂરતું રાખી અને જો આપી દો તો એક સાધર્મિક એ ભૂખ્યો રહે ખરો. આજથી 10-11 વર્ષ પહેલા કલ્પેશભાઈ, તમે હજારો વાર કદાચ સાંભળી ચૂક્યા હશો, બાયપાસ સર્જરી થઈ અને નક્કી કર્યું કે બીજું જીવન મળ્યું છે, હવે મારે કશું કરી લેવું છે, અને ત્યાં જ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ખાટલા ઉપર સંકલ્પ કર્યો કે અહીંયાથી જો બરાબર બહાર નીકળી જવું, 50 કરોડ રૂપિયા મારે સાધર્મિક ભક્તિની અંદર વાપરવા. વિચાર કરો, આ દુનિયાની અંદર આવો કોઈ છાતીવાળો માણસ હોય, ખૂબ સુકૃતો પોતાના જીવનમાં કર્યા, પણ આ એક સુકૃત, આ એક એવું ક્ષેત્ર છે. મારા ગુરુ મહારાજ મને કહેતા હતા, અમે જ્યારે શંખેશ્વર કલાપૂર્ણસુરી મહારાજના સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા વખતે ગયેલા, અમે રોકાયા હતા 108 પાર્શ્વ ભક્તિ વિહારમાં, અને 108 તમે દરેકે જોયું છે, વિશાળ જગ્યા, વિશાળ જમીન, અને રોજ ગુરુ મહારાજ સાથે દેરાસર જવાનું થાય. દેરાસર જઈએ, ગુરુ મહારાજને મૂકી અને પાછા આવી જઈએ, પછી લેવા જવાનું. એકવાર ગુરુ મહારાજને લેવા ગયેલો અને પાછો આવતો તો ત્યારે ગુરુ મહારાજ કે મેં વાત કરી, રોજ દેરાસર જતા એટલે બહાર એક બહુ મોટું બોર્ડ લાગેલું હતું. મેં ગુરુ મહારાજને કહ્યું કે ગુરુ મહારાજ, આટલું મોટું તીર્થ, આટલી મોટી જગ્યા, આખી ભૂમિ એક જ દાતાએ આપેલી. બહુ તોતિંગ જગ્યા. તમે જો આગળ પાછળ બધે ગયા હો તમને ખબર હશે, આટલી મોટી જગ્યાએ એક જ પુણ્યશાળીએ તીર્થને ભેટમાં આપી છે. સુકૃત કરી દીધું, આટલું જબરજસ્ત, આટલી મોટી જમીન ભલે શંખેશ્વરમાં હોય તો શું થયું? આજે શંખેશ્વર અને પાલીતાણાના ભાવ લગભગ પેરેલલ ટુ મુંબઈ જેવા ભાવ થઈ ગયા, અને આટલી મોટી જગ્યા એક જ વ્યક્તિ, એક જ પુણ્યશાળી પરિવારે આપી. અને ત્યારે ગુરુ મહારાજ, અમે રાજસ્થાનના 2 ચોમાસા વચ્ચેનો સમય, અને એ સમયની આ વાત છે. રાજસ્થાન આવરો ચાલુ, અને એ વખતે ગુરુ મહારાજે મને કહ્યું કે રાજસ્થાનની અંદર હમણાં ગયા ચોમાસાની અંદર એક પુણ્યશાળી આવ્યા હતા કે સાહેબ, મારે 52 જિનાલય બનાવવું છે, મારે 52 જિનાલય બનાવવું છે, અને સાહેબ આપે જ પ્રેરણા, આપે જ માર્ગદર્શન, આપે જ બધું કરવાનું. સાહેબ એના સોમપુરા, એના નકશા, એના પથ્થર, એની જે શિલ્પ, એનું જે સ્ટ્રક્ચર, સાહેબ આપે જ બધું જોવાનું. અને ત્યારે અમારા ગુરુ મહારાજને એની હાઉ આજો આ બધા જૈન શાસનના અંગ છે, એક પણ ઉપેક્ષાને પાત્ર કે નિંદાને પાત્ર નથી. ક્યાંક 52 જિનાલય બનતું હોય ને આપણા સિંગડા જો ઊંચા થઈ જતા હોય તો આપણી અંદર ક્યાંક ને ક્યાંક મિથ્યાત્વ છુપાયેલું પડ્યું છે, એ દેખાતું નથી પણ અંદર છે. વાત આપણી એ છે કે દરેકના રુચિના ક્ષેત્રો જુદા હોય. એનો અર્થ એ નથી કે ગમે નહીં ને એની ઘોર ખોદ્યા કરે, પણ ગુરુ મહારાજનું રુચિનું ક્ષેત્ર નહીં. શિષ્ય પરિવાર આટલો મોટો અને એટલે આ બધી યોજનાઓની અંદર એ પોતે ફોકસ ના કરી શકે, એટલે સામેવાળી વ્યક્તિને પ્રેરણા કરી કે જો ભાઈ, એક 52 જિનાલય તું બનાવીશ, કેટલો ખર્ચો, એક 52 જિનાલય બનાવવું એટલે મૂળ નાયક 3 ગભારા હોય, 5 ગભારા હોય, ફરતે 51 દેરીઓ હોય, એની અંદર પરમાત્મા, શિલ્પ, કોતરણી, આરસ, પહાણ, આટલું બધું વપરાય, આટલા સોમપુરા, આટલા વર્ષો, તું કરોડો રૂપિયા એની અંદર ખર્ચીશ. એમ કર, આની અંદર તું ખર્ચે એના કરતા મને સાધર્મિક ભક્તિમાં રસ છે, સાધર્મિક ભક્તિની અંદર આ બધો પૈસો તું વહાવી દે અને ડાયવર્ટ કરી દે. અને ઓલો વ્યક્તિ, ગુરુ મહારાજે તો ભગાડવો જ હતો એને, એટલે જેવું સાધર્મિક ભક્તિનું નામ લીધું, ઓલા ભાઈ ખબર જ હતી કે આ ભાગી જ જવાનો છે, કેમ કે સાધર્મિક ભક્તિનું નામ આવે. આજે જિનાલયોની અંદર
ની અંદર મેં કહ્યું એમ કે જૈન શાસનના ફર્સ્ટ અને સેકન્ડ જનરેશનની પાછળ આપણે દર વર્ષે 100 કરોડ રૂપિયા વાપરીએ છીએ. ચોમાસા કોની માટે? છરીપાલિત કોની માટે? નવાણું કોની માટે? ઉદ્યાન કોની માટે? ઓડિયોના સામૂહિક આયોજનો કોની માટે? તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ જનરેશન. પણ થર્ડ જનરેશન માટે આપણી પાસે કોઈ જ બજેટ નથી. સેકન્ડ અને થર્ડ જનરેશન કહી દઉં તમને કે એની માટે આપણી પાસે કોઈ બજેટ નથી. 100 કરોડ ઓછામાં ઓછા, હમણાં મેં એકવાર ગણાવ્યું હતું રાત્રિ પ્રવચનમાં, ઓછામાં ઓછા 100, બાકી 200 ઉપર જતું હશે. 200 કરોડ રૂપિયા આપણે ફર્સ્ટ જનરેશન માટે વાપરી લઈએ છીએ. પણ જ્યાં સેકન્ડ અને થર્ડ જનરેશનની વાત આવે, જ્યાં અભાવગ્રસ્ત એવા સાધર્મિકની વાત આવે, ધ્યાન રાખજો, સાધર્મિક કોઈ બિચારો બાપડો છે નહીં. સાધર્મિકની કદાચ ક્યારેક પ્રવચનમાં એવું બને, ક્યારેક મહાત્માઓના લખાણમાં પણ એવું બને કે સાધર્મિકની દર્દનાક પરિસ્થિતિનું વર્ણન કરવું પડે, ક્યારેક સાધર્મિકના દારૂણ દુઃખોનું વર્ણન કરવું પડે. તો પણ ધ્યાન રાખજો, હું અહીંયાથી કરવાની કોઈ ઈચ્છા રાખતો નથી. બાકી એવા ઘણા ઘટના પ્રસંગો છે કે જ્યાં સાધર્મિક પણ આપણને પછી એમ લાગશે કે બિચારો, એ બાપડો, હાય ભગવાન, આ શું? કદાચ સાધર્મિકની કોઈ દર્દનાક પરિસ્થિતિનું વર્ણન પ્રવચનોમાં કે લખાણમાં પણ આવે, મગજની અંદર બેસાડી દેજો કે એ દયા પાત્ર નથી, એ ભક્તિનું પાત્ર છે, એ સુપાત્ર છે. દેવ અને ગુરુ પછી ત્રીજા નંબર ઉપર જો કોઈ આવતું હોય તો એ સાધર્મિક બંધુ છે. સાધર્મિક બંધુ એ સુપાત્ર છે, ભક્તિનું ઉચ્ચ કોટીનું પાત્ર છે. અને એટલે એ સાધર્મિક બંધુ એ કોઈ બિચારો નથી, એ કોઈ બાપડો નથી, એ કોઈ એની દર્દનાક પરિસ્થિતિ સાંભળવા છતાં પણ ઘણી બધી વાતો, ઘણા બધા દાખલાઓ કદાચ આપવા હશે તો આપી દઈશ, પણ મારે તમને એવા દાખલા આપવા છે કે આવી દર્દનાક પરિસ્થિતિની વચ્ચે પણ એ જે ધર્મને વળગીને રહ્યા છે, એ જે ધર્મને વફાદાર રહ્યા છે, ધર્મની જે પ્રતિબદ્ધતા એની અંદર જોવા મળે, કદાચ એવા એક બે દાખલા મારા ધ્યાનમાં આવશે તો હું તમને આપીશ. પણ આ ગુરુદેવની વાત તમને કરતો તો જેવું નામ લીધું, આ સાધર્મિકનું નામ એવું છે કે લેતાની સાથે શું બને, શું થાય? આપણે છોડીને ભાગી જઈએ. ગુરુદેવે ઓલા 52 જિનાલય બનાવવા આવનાર વ્યક્તિ, કરોડો રૂપિયા જેને ખર્ચવાની ભાવના છે, પણ જ્યાં સાધર્મિકનું નામ આવ્યું, સાધર્મિકનું નામ આવતાની સાથે એ વ્યક્તિ ત્યાંથી ભાગી ગઈ. કલ્પેશભાઈ 50 કરોડ રૂપિયા સાધર્મિકની પાછળ, પણ હું તમને કહું, આ એક એટલો મોટો ગોબો પડેલો છે. કેટલા રૂપિયા ખર્ચીએ તો લેવલ થાય સવાલ છે. 100 કરોડ નાખી દઈએ તો શું બધું બરાબર થઈ જાય? 200 કરોડ નાખી દઈએ તો બરાબર થઈ જાય? 500 કરોડ કેટલા નાખીએ તો બરાબર થાય? કેટલા? 500 કરોડ રૂપિયા નાખવામાં આવે તો પણ આજે ખાડો નહીં પણ ખાઈ કહી શકાય. આ ખાઈ એ લેવલ થઈ શકે એવી નથી. આ ખાઈનું જો લેવલ કરવું હોય, જૈન સંઘે નક્કી કરવું પડશે કે હવે આ જે ગ્રીડ છે, આ ગ્રીડને છોડવી પડશે. આ જે લાલસા વૃત્તિ, આ સ્વાર્થ વૃત્તિ, આ કૃપણતા અને કૃતજ્ઞતાના જે સંસ્કારો છે, શાસ્ત્રમાં એક જગ્યાએ લખ્યું છે કે શ્રાવકે જીવન કેવું જીવવું જોઈએ, શ્રાવક પાસે પરિગ્રહ કેવો હોય, એક આખું એક મોડલ દેખાડ્યું કે પ્રત્યેક શ્રાવક જો આ રીતે જીવન જીવવાનું શરૂ કરે તો આ જૈન શાસનમાં એક પણ સાધર્મિક ના બચે. બાકી તમે 100 કરોડ નાખો, 200 કરોડ નાખો, 500 કરોડ નાખો, 1000 કરોડ નાખો, હું તમને કહું, આ સાધર્મિકોનું જે ઉત્થાન, આપણે જે એમ વિચારીએ છીએ કે સાધર્મિકો બરાબર થઈ જાય, 1000 કરોડ નાખવા છતાં પણ એમાં કોઈ જ, આજે કલ્પેશભાઈએ 50 કરોડ રૂપિયા અને 50 કરોડ 5000 પરિવારોને લાખ રૂપિયા, 5000 પરિવારોને લખપતિ બનાવ્યા, જેમણે પોતે એક સાથે ક્યારે લાખ રૂપિયા ગણ્યા નતા, એક સાથે લાખ રૂપિયા જોયા નતા, એક સાથે ક્યારે લાખ રૂપિયાની કલ્પના સુદ્ધા નથી કરી, અને હાથની અંદર લાખ રૂપિયાનું કવર આવે. 5000 પરિવારોને લખપતિ બનાવ્યા. પણ આવા 50 કરોડ નહીં, 500 કરોડ થી પણ કશું થવાનું નથી. તમારી જો ઈચ્છા હોય કે ના, જૈન શાસનમાં એક પણ સાધર્મિક એવો ના હોવો જોઈએ કે જેને સાધર્મિક કહીને બોલાવતા આપણને કે એને શરમ આવે, એવું જો મોડેલ જૈન શાસનમાં ઊભું કરવું હોય તો એનો એક જ રસ્તો છે. એક જગ્યાએ શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવક પાસે પરિગ્રહ કેટલો હોવો જોઈએ.
જો આ મોડલ ઉપર ચાલશો, હું તમને એટલું કહું, આખી દુનિયાની આપણે ફિકર નથી કરવી, આખી દુનિયાની ચિંતા નથી કરવી. આપણો સંઘ પણ છે, આપણો સંઘ પણ બરાબર થઈ જશે, આપણો બૂથ મજબૂત થઈ જાય. મોદીએ આપ્યું હતું ને સ્ટેટ, શું આપ્યું હતું? मेरा बूथ मजबूत, મેરા બૂથ સબસે મજબૂત. આપણે આખી દુનિયાની ચિંતા નથી કરવી, પણ આપણા સંઘની અંદર પણ કોઈ સાધર્મિક ના રહે. આ જો ઈચ્છા તમે રાખતા હો, એક મોડલ છે, આ મોડલ જ્યાં સુધી નહીં અપનાવીએ ત્યાં સુધી સાધર્મિક ભક્તિનો જે કાયમી તોડ આવવો જોઈએ, એનું જે પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ નહીં આવે. ત્યાં લખ્યું છે કે એક શ્રાવક પાસે પરિગ્રહ કેટલો હોવો જોઈએ. બાવા બની જવાની વાત નથી, બધું જ ખંખેરીને મૂકી દેવાની વાત નથી. એક શ્રાવક પાસે પરિગ્રહ કેટલો હોવો જોઈએ, તો ત્યાં લખ્યું છે કે પહેરવા માટે ઉજળા કપડા હોય. તમારી પાસે પૈસા કેટલા હોવા જોઈએ એનું પેરામીટર દેખાડ્યું છે કે પહેરવા માટે અખંડ, કાણા વગરના, એકદમ સારામાં સારા, ઉજળા, એકદમ વ્યવસ્થિત કપડા હોય. ઘીમાં જબોળીને રોટલી ખાઈ શકાય એટલું ઘરની અંદર ભરપૂર ઘી હોય, એટલે કે માલ મલિદા હોય, રેલમછેલ હોય, અને કોઈની નોકરી ના કરવી પડે એવી પરિસ્થિતિ હોય. શ્રાવક, આદર્શ શ્રાવક કેવો હોવો જોઈએ, તો ત્યાં દેખાડ્યું કે કોઈની નોકરી ચાકરી ન કરવી પડે, ઘી ની અંદર રોટલી જબોળીને ખાઈ શકે અને ચોખ્ખા અખંડ સારામાં સારા કપડા પહેરી શકે. આટલો પરિગ્રહ શ્રાવકે રાખવાનો છે. અને આના સિવાયનો બધો પરિગ્રહ જો સાધર્મિક ભક્તિમાં ડાયવર્ટ કરવામાં આવે તો હું તમને કહું, ફાટેલા અને થીગડા કપડા પહેરનારો એક સાધર્મિક જૈન શાસનની અંદર બચશે નહીં, દેખાશે નહીં. પણ એક બાજુ જબરજસ્ત ભરાવો થયો છે. 2% લોકો પાસે દુનિયાની 90% સંપત્તિ છે. જબરજસ્ત ભરાવો. એ જ રીતે હું કહીશ કે જૈન શાસનમાં પણ 2% શ્રાવકો પાસે 90% જેટલી સંપત્તિ છે, અને બીજા 98% શ્રાવકો એમની પાસે માત્ર 10% સંપત્તિ હોય. આ વિષમતાઓ જ્યાં હોય, એક બાજુ જ્યાં ટેકરા હોય અને બીજી બાજુ જ્યાં ઊંડી ઊંડી અને દર્દનાક જીવલેણ મરણતોલ ખાઈ હોય, ત્યાં આ બે વિષમતાઓની વચ્ચે સાધર્મિક ભક્તિની કઈ વાત કરવી. સાધર્મિકો ત્યાં હંમેશા બાપડા રે, બિચારા રે, ગરીબ રે, હંમેશા એને હાથ લંબાવ્યા કરવું પડે અને ફાઉન્ડેશનના ધક્કા ખાવા પડે, સંઘોના ધક્કા ખાવા પડે. સાધર્મિક ભક્તિની જ્યાં કીટો અપાતી હોય, એ કીટ અપાતી હોય ત્યાં લાઈનમાં ઊભા રહેવું પડે, ત્યાં ફોટાઓ પડતા હોય અને માણસ વિચારે. તમે વિચાર કરો, આ સાધર્મિક એટલે કોણ છે? આવતીકાલે જે સિદ્ધ ભગવાન થવાના છે, આજે લાઈનમાં ઊભા રહે છે, ફોટા પડી રહ્યા છે, જોનારા લોકો જોઈ રહ્યા છે, અને છતાંય આંખ નીચી કરીને ઊભા છે કે ભાઈ જે થવું હશે એ થશે. કિલો ખાંડ મળશે ને, ભલે જે થવું હોય એ થાય. 1 કિલો ખાંડ મળશે, 4 કિલો અનાજ મળશે, થોડું તેલ, થોડો ગોળ, થોડા મસાલા, ઘર 10 દિવસ ચાલી જાય એટલી વસ્તુ મળશે. જેને જોવું હોય એ જોવે, જેને ફોટા પાડવા હોય એ પાડે, જેને ફોટા ફેરવવા હોય એ ફેરવે. આવતીકાલે જે સિદ્ધશિલામાં બિરાજમાન થવાના, એ આપણે ત્યાં આવી રીતે લાઈન લગાડી અને ઊભા હોય અને એની લાચારીનો પૂરેપૂરો જાણે આનંદ ઉઠાવવામાં આવતો હોય. હું તમને કહું, આવા થોડીક પેટર્ન આપણે ફેરવવાની જરૂર છે. પહેલા નંબરમાં તો આવી પરિસ્થિતિઓ ક્યાં સુધી આ કીટો આપશું? કીટ આપવાની બંધ નહીં કરતા, ચાલુ રાખો. પણ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આપણે આપણી કૃપણતાને સાચવીને બેઠા હશું, જ્યાં સુધી આપણી સ્વાર્થ વૃત્તિને સાચવીને બેઠા હશું, ત્યાં સુધી આ વિષ ચક્ર ચાલવાનું છે. આવી કીટથી તમને લાગે છે કે આનું સોલ્યુશન નીકળી જશે? તમને લાગે છે આવી એકાદ કીટ વર્ષે એક કે મહિને, દર મહિને એક કીટ કદાચ તમે આપી દો, તમને લાગે છે એનાથી સોલ્યુશન નીકળશે? એટલે કીટ આપવાનું બંધ નથી કરવાનું. કીટ એ એલોપેથી ઔષધિ જેવું છે. એલોપેથી ઔષધિ લેવી જ પડે ભાઈ. જ્યારે આગ લાગે ત્યારે એકવાર તો ફટાક દઈ અને એને બુઝાવવી જ પડે, પણ પછી એવી વ્યવસ્થા ગોઠવવી પડે કે આગ પકડાય જ નહીં. કીટ આપો. એલોપેથી મેડિસિન છે. જ્યારે શરીર બગડે ત્યારે ઇન્સ્ટન્ટ એને ઠેકાણે પાડવા માટે, જ્યારે સાધર્મિકોની પરિસ્થિતિ ક્યાંક એવી દુશ્વાર હોય, એ અભાવગ્રસ્ત હોય, એ દારિદ્ર્યગ્રસ્ત હોય, એ પુણ્યના પાતળા હોય, નબળા હોય, પાંગળા હોય,
ત્યારે એવા સમયે કીટ આપીને પણ એકવાર ગાડું ચાલે, કામ ચાલે એટલી વ્યવસ્થા ઊભી કરી દેવી પડે. પણ પછી પરમનન્ટ સોલ્યુશન તો આયુર્વેદ અને હોમિયોપેથી જ આવે. આયુર્વેદિક અને હોમિયોપેથિક ઉપચાર પણ થવા જોઈએ. કીટ એ એલોપેથી ઉપચાર છે, પણ આયુર્વેદિક અને હોમિયોપેથી એ ઉપચારોનું શું એ કરવા જ પડશે. બાકી ત્યાં સુધી સાધર્મિકોના ક્ષેત્રે આપણે જે કરવા માંગીએ છીએ, જો હમણાં યોજના શરૂ થશે, આપણો સમય થઈ ગયો છે, હું હમણાં પ્રવચન મૂકી રહ્યો છું, બાકી હું તમને કહીશ તો તમને ખબર પડશે. એવા સાધર્મિકોને જોયા છે. આ 10 વર્ષ 20 વર્ષથી ફરીએ છીએ, કેટલાય શહેરોમાં, કેટલાય ગામડાઓમાં, કેટલાય ક્ષેત્રોમાં ચાતુર્માસો થયા, અને નાના ગામડાઓમાં જ્યારે ઘરોમાં હોરવા જોઈએ અને ઘરોમાં જ્યારે હોરવા જઈએ ત્યાંનું જે વિહામણું ચિત્ર જોવા મળે, અને એ ચિત્ર વચ્ચે પણ જે ટટ્ટાર, જે ખુમારી, પરમાત્માના શાસનને પામ્યા પછી અરે ઝૂંપડું તો ઝૂંપડું, ગરીબી તો ગરીબી, સાહેબ જે છે જબરજસ્ત છે. ગયા વર્ષના, હજી તો તમને અનુભવ કહું, ગયા વર્ષે આવી રીતે જ કોઈક સાધર્મિક માટે એક જગ્યાએથી વ્યવસ્થા થતી હતી, અને એ વ્યવસ્થા અંતર્ગત એ વ્યવસ્થા જ્યારે કરવા ગયા, જે વ્યક્તિ મોકલનાર હતા, કોરોનાની પરિસ્થિતિની આ વાત કરું છું, આપણે ત્યાં પણ જે સાધ્વીજી ભગવાન ચાતુર્માસ છે, તમે જાણતા ના હો તો તમને કહી દઉં, લાઈન નહીં લગાડતા મહેરબાની કરીને, પણ જાણતા ના હો તો તમને કહી દઉં, ગયા કોરોનાની પરિસ્થિતિની અંદર એક જ પુણ્યશાળીને પ્રેરણા દ્વારા 15 લાખ રૂપિયાનું સાધર્મિક ભક્તિનું જબરજસ્ત કામ, એક સાધ્વીજી ભગવન, સાવ લોકડાઉનની પરિસ્થિતિ, જ્યાં કોઈ માણસ પગ ના મૂકતો હોય એવી જગ્યા પર, અને આપનાર વ્યક્તિ આમ પહેલી વારમાં પહોંચાડી દે. પણ સાધર્મિકની ખુમારી જ્યારે જોઈએ ત્યારે ખબર પડે, 3 વખત બેંકના અકાઉન્ટ નંબર મંગાવવામાં આવે, અને બેંકના અકાઉન્ટ નંબર ના મોકલે. એમને ખબર હોય કે આ શેની માટે મંગાવી રહ્યા છે. એક વાર, 2 વાર, 3 વાર, અઠવાડિયા સુધી આપણે જે સમજીએ છીએ કે ના ભાઈ આ લોકો લાઈન લગાડીને જ બેઠા છે, તાકીને જ બેઠા છે, બસ એમને તો જોઈએ જ છે, જ્યારે જુઓ ત્યારે આવી જાય છે. સાધર્મિક એટલે શું? જ્યાંથી મળતું હોય ત્યાંથી ચૂસી લેવાનું, ખેંચી લેવાનું, લઈ લેવાનું, પહોંચી જવાનું. જ્યાં રોકાણ હશે 2%, જો આખી દુનિયામાં બધે છે ને 10% માર્જિન લઈને તમે ચાલો તો જ તમે બિઝનેસ કરી શકો, તો જ તમે ઘર અને સંસાર વસાવી શકો. તમે એમ સમજો કે આપણા પુણ્ય જબરજસ્ત હોય ને આપણને બધું પરફેક્ટ જ મળે, બિઝનેસ કરીએ અને 100% રિઝલ્ટ મળવું જ જોઈએ. માર્જિન રાખો છો કે નથી રાખતા? 10% ક્લાયન્ટ્સ હોય એ થોડા એ નીકળે, એવા પણ નીકળે, લબાડ પણ નીકળે, એ કદાચ થોડા રગસિયા ખાતાવાળા પણ હોય, 1 મહિનો કહી અને 3 મહિને પણ પેમેન્ટ આપતા હોય, અને કદાચ એ કહી દે કે ભાઈ ભૂલી જાઓ, હવે નવેસરથી કરવું હોય તો પૈસા આપીશ, જૂનાનું ભૂલી જાઓ. 10% માર્જિન લઈને ચાલો છો તો બિઝનેસ કરી શકો છો. સંસારની અંદર પણ કોમ્પ્રોમાઇઝ કરીને ચાલો છો તો સંસાર ચલાવી શકો છો. સાધર્મિકમાં પણ એવા મળશે. એક એવી બેન્ચ હોય, એક એવી ટીમ હોય, કદાચ આપણે બધા બધું જાણીએ છીએ કે દાખલા તરીકે ફલાણી જગ્યાએ કંઈક છે એટલે ત્યાં પહોંચી જાય, પણ આવું બોલવું એ આપણી જ. આ જો આમાં કેવું છે ખબર છે, તમે જ્યારે તમારા દીકરાને નાલાયક કહો, તમને એમ લાગે તમારો દીકરો નાલાયક, પણ તમે જ્યારે તમારા દીકરાને નાલાયક કહો, તમે જ્યારે તમારા દીકરાને ગધેડો કહો, દીકરો ગધેડો હોય તો ગધેડાના પપ્પા કોણ? આ એવી વાત છે કે દીકરાને જ્યારે ગધેડો કહેવામાં આવે ત્યારે માણસ પોતાને જ ગધેડો કહે છે. દીકરાને જ્યારે નાલાયક કહેવામાં આવે ત્યારે એના પિતા જ નાલાયક જેમ પુરવાર થાય છે, એમ સાધર્મિક માટે આવું ઘસાતું જ્યારે બોલવામાં આવે ત્યારે ક્યાંક આપણે આપણી જાતનું જ ઘસાતું બોલીએ છીએ. કેમ આવી ટીમ બની, કેમ આવું એક ગ્રુપ બન્યું, કે કેમ એવા વ્યક્તિઓ, એક એવી હરોળ ઊભી થઈ ગઈ કે જ્યાં કશું હોય ત્યાં પહોંચી જવાનું, જ્યાં કશું મળતું હોય ત્યાં પહોંચી જવાનું. એની પાછળ આપણે જ જવાબદાર છીએ. બહુ વિશેષ વાત, આપણે એક ઇન્ટરવલ પછી થોડીક વિશેષ વાતો કરશું. સાધર્મિક ભક્તિની પણ વાત કરવી છે. આ એક જ કર્તવ્ય એવું છે કે જેને શાસ્ત્રકારોએ પર્યુષણના 5 કર્તવ્યની અંદર પણ સમાવ્યું, અને વાર્ષિક 11 કર્તવ્યોમાં પણ આનો સમાવેશ કર્યો. આ એક જ કર્તવ્ય એવું છે જે બંનેની અંદર કોમન છે, બાકી કોઈ કર્તવ્ય બેમાં કોમન આવતું એવું નથી. પણ આ સાધર્મિક ભક્તિનું કર્તવ્ય એ જ દેખાડે છે કે સાધર્મિક ભક્તિ, આગળ શાસ્ત્રોના પાઠ જોશું, શાસ્ત્રોના આઈનાની અંદર સાધર્મિક ભક્તિની શું વેલ્યુ છે, એનું શું મૂલ્ય છે, વગેરે અનેક વાતો આપણે એક બ્રેક
પછી કરવી છે, પણ એટલું આપણે નક્કી કરી દઈએ. જો શ્રી સંઘે એક જબરજસ્ત વ્યવસ્થા આ વર્ષથી ઊભી કરી છે, ઘણા બધા પરિવર્તનો, એક નાના એવા મહાત્મા એમના પણ વિચારોને આવકારી અને એમાંથી જે કંઈ સારું છે, સંઘે આ વખતે ઘણા બધા નાના મોટા ફેરફારો કર્યા છે. સૌથી મોટો ફેરફાર તો સર્વસાધારણ ક્ષેત્ર, આ સર્વસાધારણ ક્ષેત્રનો એક બહુ મોટો ફેરફાર કે જેનાથી સંઘની સ્પાઇન, એની કરોડરજ્જુ મજબૂત થઈ જાય. સંઘે પછી આખું વર્ષ પાછું વળીને જોવાનું ના રહે. પછી જ્યાં પણ હોય ત્યાં કંસારમાં છૂટે હાથે ગોળ અને છૂટે હાથે ઘી નાખી શકાય. કંસારને એકદમ ગળ્યો બનાવી શકાય. સર્વસાધારણ હશે તો કંસાર ગળ્યો બનશે, છૂટા હાથે ગોળ અને ઘી નંખાશે. એટલે સર્વસાધારણનું જેમ કાર્ય કરવામાં આવ્યું એમ એવું પણ છે કે ઘણી બધી ટીપ જે વર્ષોથી ચાલતી હતી એને આપણે બંધ કરી છે. દાખલા તરીકે ઉકાળેલું પાણી, તો આ ઉકાળેલા પાણી વગેરે જે એવી નાની નાની વસ્તુઓ બધું સર્વસાધારણની અંદર એ પૂરું થયું. પણ આ સાધર્મિક ભક્તિનું કાર્ય એવું છે, એક જબરજસ્ત કર્તવ્ય છે. પર્યુષણના 5 હોય, વાર્ષિક 11 હોય કે પછી જીવનનું હોય, સાધર્મિક ભક્તિ એક જબરજસ્ત, એક ઉમદા અને ખરેખર બજાવવું જોઈએ એવું આ એક કર્તવ્ય છે. અને એની માટે એટલું લક્ષ્ય રાખીએ કે આપણે ત્યાંથી કદાચ રૂપિયા બહાર ના જાય. આ કલ્પેશભાઈ જ્યારે 50 કરોડ રૂપિયાનો વિચાર કરો, કેશ લઈને જવાનું, ગાડીની અંદર આમ છે ને 30 કરોડ રૂપિયા ભલું હોય તો પડ્યા હોય અને લાખના કવરો પડ્યા હોય. કોઈ ગામમાં જવાનું એટલે 25 ઘર હોય તો 25 કવર ઉપાડીને જાય. માણસના હાથમાં 25 લાખ રૂપિયા હોય અને કોઈના ઘરે જાય એટલે આમ ચૂપચાપ સરકાવી અને ત્યાંથી રવાના થઈ જાય. 2 મિનિટ એમના ઘરે બેસે અને વાતમાં કવર આપે. ઓલી વ્યક્તિ કવર ખોલીને કઈ રિએક્શન આપે એની પહેલા તો બહાર નીકળી ગયા હોય. આપણે કોઈ ગામડા બુદ્ધિ તુલાય તુલિયા તુલાય ભણ્યાય. ધર્મની આરાધના દ્વારા કર્મના મર્મને ભેદનારું પર્યુષણ મહાપર્વ, એનો બીજો દિવસ, પર્યુષણના 5 કર્તવ્યોનું બીજું કર્તવ્ય. અને બંનેની અંદર જેનો સમાવેશ થાય, પર્યુષણના કર્તવ્યોમાં પણ અને વાર્ષિક કર્તવ્યોમાં પણ, એવું સાધર્મિક ભક્તિનું કર્તવ્ય આપણે જોઈ રહ્યા છીએ. શાસ્ત્રોની અંદર પણ આ સાધર્મિક ભક્તિના કર્તવ્ય એનું ખૂબ મહિમા ગાન કરવામાં આવ્યું છે, એનો ખૂબ મહિમા જણાવવામાં આવ્યો છે. શાસ્ત્રોની અંદર કહ્યું છે કે એક બાજુ બધા જ ધર્મો, બધી જ ધર્મ આરાધનાઓ, બધા જ યોગો એક ત્રાજવામાં મૂકવામાં આવે. એકત્થ સંવદમાં એક બાજુ બધા જ ધર્મો, એકત્થ સામ્યાણવચ્છલમ, એક બાજુ સાધર્મિકોનું વાત્સલ્ય, એક બાજુ જૈન શાસનની અંદર રહેલા અસંખ્ય યોગો. જૈન શાસનમાં યોગો કેટલા, મોક્ષમાં પહોંચવા માટેના રસ્તાઓ કેટલા, તો અસંખ્ય રસ્તાઓ. એ અસંખ્ય રસ્તાઓ એટલે કે અસંખ્ય યોગો એને એક ત્રાજવામાં મૂકવામાં આવે અને એક ત્રાજવાની અંદર સાધર્મિક વાત્સલ્યને મૂકવામાં આવે. શાસ્ત્રકારો કહે છે કે બુદ્ધિની તુલા એટલે કે ત્રાજવાથી જો એને તોલવામાં આવે, દુન્નિવી તુલ્લાઈન ભણ્યાઈન, બંનેને તુલ્ય જણાવવામાં આવ્યા છે. બંને એક સરખા વેટેજ વાળા થાય એવું આ સાધર્મિક ભક્તિનું આ એક કર્તવ્ય, સાધર્મિક ભક્તિનું આ એક કાર્ય ખૂબ જ ઉલ્લાસપૂર્વક તમે બધા એની અંદર લાભ લીધો. હજી તો આગળ એની અંદર હજી ઘણું બધું થશે. સાધર્મિક ભક્તિનું આ કર્તવ્ય એ જૈન શાસનના બધા જ યોગોની સમકક્ષ જણાવવામાં આવ્યું, કેમ કે દરેક સુકૃતો, જૈન શાસનની અંદર જેટલા પણ સુકૃતો છે, જેટલા પણ અનુષ્ઠાનો, જેટલી પણ આરાધનાઓ, જેટલા પણ યોગો, એનું જો કોઈ એડ્રેસ હોય, એનું જો કોઈ ઠેકાણું હોય, એનું કોઈ મુકામ પોસ્ટ એડ્રેસ હોય તો એ સાધર્મિક બંધુ છે. સાધર્મિક બંધુ છે એટલે બધી આરાધના છે. તમે તૈયાર થઈ જાઓ, એકવાર 5 કરોડ રૂપિયા લઈ અને તમારે 99 કરાવી છે, પણ સાધર્મિક ગાંઠ વાળી દે કે ના અમારે કરવી નથી. સામૂહિક ઓડિયો, સામૂહિક 99, ચોમાસાઓ, અનુષ્ઠાનો, એવા કેટલાય યોગો છે કે જે યોગોની સફળતા એ સાધર્મિક ઉપર રહેલી છે. સાધર્મિક ના હોય કરીને દેખાડો તમે સામૂહિક ઉપદાન, સાધર્મિક ના હોય તમે 99 કરાવીને દેખાડો, સાધર્મિક ના હોય તમે સંઘ કઢાવીને દેખાડો. આપણે જે કંઈ પણ કરાવી રહ્યા છીએ, હું તમને કહું, આપણે કરાવી રહ્યા છીએ, આપણી મહાનતા નથી, પણ જ્યારે આપણે કશું કરાવી રહ્યા હોઈએ છીએ ત્યારે સાધર્મિકો આવી અને આપણને એ સુકૃતની તક આપે છે. એટલે કે સાધર્મિક એ દરેક સુકૃતનું એડ્રેસ છે.
સ્થાન છે. એટલે જૈન શાસનની અંદર દરેકે દરેક સુકૃતો જીવંત રહેલા છે. શાસ્ત્રોની અંદર એક બાજુ સાધર્મિક ભક્તિ અને બધા જ ધર્મોની સાથે અલગ અલગ પલડામાં મૂકવા છતાં પણ એકલી સાધર્મિક ભક્તિને એટલી વજનદાર અને વેટેજવાળી ગણાવી છે. તો ઉપદેશ તરંગિણી ગ્રંથની અંદર રત્નશેખર સુરીશ્વરજી મહારાજા એમણે પણ સાધર્મિક ભક્તિ માટે કહ્યું છે કે એક શ્રાવક એના જીવનમાં ઘણા બધા ધર્મ ના કાર્યો હોય, અનુષ્ઠાનો હોય, ઘણી બધી ધર્મ ક્રિયાઓ હોય, પણ એ દરેક ધર્મ ક્રિયાઓમાં શ્રાવકપણાનું શ્રેષ્ઠ આભૂષણ જો કોઈ હોય, શ્રાવક ધર્મશ્રીઓ વરાભરણમ, શ્રાવક ધર્મ રૂપી જે લક્ષ્મી છે, શ્રાવક ધર્મ રૂપી જે સંપત્તિ છે, જે સમૃદ્ધિ છે, જે આભૂષણો છે, એમાં શ્રેષ્ઠ કક્ષાનું જો કોઈ આભરણ હોય, શ્રાવક ધર્મશ્રીઓ વરાભરણમ, શ્રેષ્ઠ આભૂષણ જો કોઈ હોય શ્રાવક ધર્મનું, તો એ સાધર્મિક ભક્તિ નામનું આભૂષણ છે. અનેક ગ્રંથો છે, શ્રાવક ધર્મવિધિ, શ્રાવક પ્રજ્ઞપ્તિ, આવા શ્રાવક સાધર્મિક ભક્તિ કુલક વગેરે અનેક શાસ્ત્રોની અંદર, શાસ્ત્રોના આયનામાં જોઈએ તો કદાચ 10 થી 15 તો હમણાં બોલી જવાય એટલા શાસ્ત્ર પાઠો ત્યાં આપ્યા છે. તત્વાર્થાધિગમ સૂત્ર, શ્રાવક પ્રજ્ઞપ્તિ વગેરે સૂત્રોની અંદર ઉમાસ્વાતી મહારાજે પણ કહ્યું છે કે સાધર્મિક એ જૈન શાસનનો સાર છે, સાધર્મિક એ જૈન શાસનનો આધાર છે. જો સાધર્મિક નામના એક તત્વને બાકાત કરી દેવામાં આવે તો જૈન શાસન ઝીરો છે. કેમ કે સાધર્મિક એટલે કોણ? તો કે છેવટે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. ગઈકાલે આપણે જે સંઘની વાત કરી એ સંઘ એટલે સાધર્મિક, અને આ સાધર્મિકને જો બાકાત કરી દેવામાં આવે તો જૈન શાસનની અંદર કશું જ બચે નહીં. ઉપદેશ પ્રાસાદ ગ્રંથની અંદર આચાર્ય લક્ષ્મી સુરેશ્વરજી મહારાજે પણ કહ્યું છે કે પોતાના જીવનની અંદર સાધર્મિક ભક્તિ કઈ રીતે કરવી જોઈએ. સાધર્મિક ભક્તિ એ હૃદયની કેટલી નિકટમાં, હૃદયની અંદર કેટલી વસેલી હોવી જોઈએ કે એક વાત્સલ્ય હોય અને એક બાજુ સાધર્મિક વાત્સલ્ય હોય. એટલે કે એક બાજુ ઘરમાંથી ડિમાન્ડ ચાલતી હોય 5000 ની સાડી, 5000 ની સાડી, 5000 ની સાડી, ખિસ્સામાં 5000 જ રૂપિયા હોય, અને જ્યારે સાધર્મિક ભક્તિની વાત આવે ત્યારે 5000 રૂપિયા લખાવાઈ જાય. સાડી પછી સ્વજન વાત્સલ્ય પછી પહેલા નંબરની અંદર સાધર્મિક વાત્સલ્ય ત્યાં લખવામાં આવ્યું. ઉપદેશ પ્રાસાદ ગ્રંથની અંદર લક્ષ્મી સુરેશ્વરજી મહારાજે લખ્યું કે સ્વજન વાત્સલ્યની જેમ જ એને સમકક્ષ જેને સાધર્મિક વાત્સલ્યોમાં રુચિ હોય એની અંદર જ સમ્યક દર્શન છે. જેને પોતાના પરિવારજન, સાધર્મિક ભક્તિ એ પોતાનો પરિવારજન નથી લાગતો, જે પોતાના પરિવારજનની પાછળ જેટલો ભોગ આપે છે, જેટલો રૂપિયો ખર્ચે છે, એની પાછળ જેટલું ઘસાય છે, સાધર્મિકની પાછળ જે વ્યક્તિ સ્વજન જેટલું નથી ઘસાતો. યાદ રાખજો, લાખો રૂપિયાનું ઘર તમે જો બનાવો છો સ્વજન માટે, તો લાખો રૂપિયા તમે સાધર્મિક ભક્તિની અંદર ખર્ચવાની માનસિક તૈયારી રાખતા હો તો જ શાસ્ત્રકાર કહે છે કે એની અંદર સમ્યક દર્શન છે. નહીં તો એની અંદર સમ્યક દર્શન છે નહીં. સાધર્મિક ભક્તિનું અનેક શાસ્ત્રોની અંદર મહિમાગાન કરવામાં આવ્યું, અનેક દ્રષ્ટાંતો દ્વારા એનું મહિમાગાન કરવામાં આવ્યું. કેમ કે સાધર્મિક એ મહામહિમાશાળી એક તત્વ છે. એ મહામહિમાશાળી એટલા માટે છે, મેં કહ્યું એમ, કેમ કે એના કેન્દ્રની અંદર કોઈ જો હોય તો એ પરમાત્મા છે. એક પરમાત્મા સાથે આપણે સંબંધ કર્યો એટલે પરમાત્માના શાસનના જેટલા પણ અંગો છે, પરમાત્મા સાથેનો સંબંધ થતાની સાથે પરમાત્માના જિનાલયો સાથે, ઉપાશ્રયો સાથે, આંબિલ ખાતાઓ સાથે, જ્ઞાન ભંડારો સાથે, આ બધા જ જે મિલકતના સ્થાનો છે એની સાથે જેમ આપણો સંબંધ બંધાઈ જાય છે, એમ પરમાત્માની સાથે સંબંધ થતાની સાથે પરમાત્માના શાસનના જેટલા પણ અંગો છે, જેટલા પણ સભ્યો છે, આ દરેકે દરેક સાથે આપણો સંબંધ બંધાય છે. અને એ સંબંધ પાછો કયો? તો કે ધર્મબંધુનો સંબંધ. સાધર્મિકનો મહિમા એટલા માટે છે, એક ગુરુ કેન્દ્રમાં હોય અને બે સાધુનો સંબંધ બંધાય તો એને ગુરુભાઈ કેમ કહેવાય? શું કહેવાય? ગુરુભાઈ. એક ગુરુ હોય અને એ ગુરુના કારણે બે સાધુનો સંબંધ બંધાય તો એને ગુરુભાઈ કહેવાય. એક જ સસરો હોય અને એના કારણે બે વ્યક્તિનો સંબંધ બંધાય એને જેમ સાધુભાઈ કહેવામાં આવે. ગુરુ કેન્દ્રમાં હોય ગુરુભાઈ, સસરા કેન્દ્રમાં હોય સાધુભાઈ. અહીંયા તો પરમાત્મા કેન્દ્રની અંદર છે. સંબંધ શેના કારણે થયો છે? પરમાત્માના કારણે થયો છે. અને પરમાત્માના કારણે આ સંબંધ થયો હોવાના કારણે, પરમાત્માના કારણે સંબંધ થયો હોવાના કારણે કોઈ પણ સાધર્મિક કેમ ના હોય?
આપણે એક બાજુ જોઈ સિક્કાની બીજી બાજુ પણ આપણે જોવી છે. સાધર્મિક કોઈ પણ હોય, એ ભલે પ્રભાવ સંપન્ન હોય કે અભાવગ્રસ્ત હોય, યાદ રાખજો દરેક સાધર્મિક એ આપણી માટે સરખી રીતે, ભલે આપણે જે રૂપિયા લખાવ્યા, આપણે જે સુકૃત કર્યું, આપણે જે સુકૃત કરીએ, આપણે જે સાધર્મિકની ભક્તિ કરીએ, આપણે કીટ વગેરેથી જે કાંઈ કરીએ, આ બધું પુણ્યના જે થોડાક નબળા છે એમની માટે છે, પણ છે તો બધા જ મોક્ષ માર્ગના મુસાફરો. કોઈ 2 ડગલા આગળ, કોઈ 2 ડગલા પાછળ છે, કોઈ પ્રભાવ સંપન્ન છે, કોઈ અભાવગ્રસ્ત છે, પણ છે બધા પરમાત્માના કારણે એકબીજા સાથે સંકળાયેલા. અને એટલે જે પણ હોય એ વંદનીય છે, પૂજનીય છે, આદરણીય છે. એ પ્રભાવ સંપન્ન હોય કે અભાવગ્રસ્ત હોય, એ બંગલામાં રહેતા હોય કે ઝૂંપડાની અંદર રહેતા હોય, એ સરખી રીતે પૂજનીય છે. એ પછી મર્સિડીઝ માંથી ઉતરે કે પછી એ સાયકલ ચલાવતા હોય, એ પછી કદાચ સોનાથી ફ્રોમ ટીપ ટુ ટો, માથાથી લઈને પગ સુધી એ સોનાથી લદાયેલા હોય કે પછી એ હેન્ડ ટુ માઉથ હોય, સાધર્મિક છે. સાધર્મિક છે એટલે કે મારા પરમાત્માને, હું જે પરમાત્માને માનું છું એ જ પરમાત્માને એ માને છે. કેન્દ્રમાં પરમાત્મા છે અને કેન્દ્રમાં રહેલા પરમાત્માની આસપાસમાં પરિક્રમા કરનાર એ દરેક સાધર્મિક એ આપણી માટે આદરણીય, વંદનીય અને પૂજનીય છે. અને એની ભક્તિ જે રીતે થાય, ધનથી એની ભક્તિ થાય તો ધનથી કરવી, અન્નથી થાય તો અન્નથી કરવી, પહેરણથી થાય તો પહેરણથી કરવી, સમજણ આપવા દ્વારા થાય તો સમજણ આપવા, પણ એક સાધર્મિક ભક્તિ છે. જેમ ધનથી તમે હમણાં સાધર્મિક ભક્તિ કરી, હવે એમ નહીં સમજતા કે આપણું કામ પૂરું થઈ ગયું. આજે તમે સાધર્મિક ભક્તિ કરી અને છૂટી ગયા. તમે અહીંયા રૂપિયા લખાવ્યા, બહુ સારું કર્યું, પણ રૂપિયા લખાવીને તમે છૂટી ગયા. પણ આવતીકાલે અહીંયા ઉપાશ્રયમાંથી તમને ફોન આવે કે ભાઈ 3 મહેમાનો આવ્યા છે અને એમને જમાડવાના છે. માત્ર ધનથી નહીં પણ અન્નથી આપણે ધન આપીને છૂટી જવામાં માની રહ્યા છીએ. મેં તમને હમણાં થોડા દિવસ પહેલા કહ્યું હતું કે જે રીતની આપણી મેન્ટાલિટી, જે રીતની આપણને આપણી પ્રાઇવસી ગમે છે, કોઈ આપણા ઘરમાં ઘૂસે આપણને ગમતું નથી, કોઈ આપણા ઘરમાં આવે આપણને ગમતું નથી, કોઈને આપણા ઘરે બોલાવવાને તેડાવવા આપણને પોસાતું નથી. કદાચ મહેમાનો આવે તો મહેમાનો તો માથે પડ્યા હોય એટલે આપણે એને વધાવી લઈએ છીએ. કોઈ જમાઈ તમારા ઘરે આવ્યો હોય અને કોઈ જમાઈ તમારા ઘરે આવ્યો હોય, તમે એને ક્યારે કોઈના ભરોસે ચડાવી નથી દીધા. જમાઈને તમે ભરોસે નથી ચડાવ્યા. જમાઈને તમે એમ પણ નથી કહેતા કેવો ખરાબ એમ ખિસ્સામાંથી 20 રૂપિયાની નોટ કાઢીને હવે બહાર ચાય પી લેજો. આપણે 999 લખાવ્યા, બહુ સારું કર્યું. હા, પણ હવે આગળની વાત પણ કરવી પડશે. એમ નહીં કે 999 આપણે પૂરા થઈ ગયા. પૈસા આપી દેવાથી દુનિયામાં એવા ઘણા કામ છે જે પૂરા નથી થતા. તમે કપ અને રકાબી લઈને જાઓ અને રકાબીની અંદર, કપની અંદર 20 રૂપિયાની નોટ મૂકી અને જમાઈને આપી દો તો ભાઈ ચા બહાર પી લેજો. બધા કામો આ દુનિયામાં રૂપિયાથી નથી થતા. એટલે હું ઘણીવાર કહું છું કે રૂપિયો એ બધું નથી, પણ રૂપિયો એ ઘણું બધું છે. રૂપિયો ઘણું બધું છે, રૂપિયાથી ઘણું બધું ચાલે છે, પણ રૂપિયો બધું નથી. રૂપિયાથી બધા કામ ન થાય. 999 ભલે લખાવ્યા, આ તો ધન દ્વારા સાધર્મિકની ભક્તિ થઈ, પણ અન્ન દ્વારા સાધર્મિકની ભક્તિનો અવસર આવે. ક્યારે મહાત્મા પાસે જઈએ અને કહીએ કે સાહેબ હવે આપનો લાભ તો નથી મળતો, આ પ્રયા 2 ઠાણા, એ 2 માંથી એકને આંબિલ ચાલે, આ પ્રયા 1 અને એમાં પણ એટલે દૂર સુધી સાહેબ આપ પહોંચો કે ના પહોંચો, પણ કોઈ સાધર્મિક ક્યારે આવે, કોઈ મહેમાન ક્યારે આવે? સાહેબ આપ મુંબઈના છો તો બની શકે કે આપના સ્વજનો જો આ વસ્તુ શીખવાડવી પડશે અને આ નહીં શીખવાડી અને